છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। છોટાઉદેપુર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વર્ષની ચોથી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ। કોર્ટમાં દર વર્ષે સુપ્રીમ કોર્ટમાં કાર્યરત નેશનલ ઓથોરિટીના સૂચન મુજબ વર્ષમાં 4 લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે। સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા, છોટાઉદેપુર। મારું નામ જેડી સોલંકી છે। હાલમાં હું જિલ્લા અદાલત છોટાઉદેપુર ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં ફૂલ ટાઈમ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું। કોર્ટમાં દર વર્ષે સુપ્રીમ કોર્ટમાં કાર્યરત નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના સૂચન મુજબ વર્ષમાં 4 લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે। આ 4 રાષ્ટ્રીય લોક અદાલત પૈકી આજની આ લોક અદાલત વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત છે। જે કેસો કોર્ટમાં પેન્ડિંગ છે તેના સમાધાન માટેના જુદા જુદા વિકલ્પ આવેલા છે। તે પૈકી લોક અદાલત એક ખૂબ જ અગત્યનું પાસું છે। આખા વર્ષ દરમિયાન થતી લોક અદાલતમાં મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થવાના કારણે એનું સુખદ પરિણામ આવતું હોય છે અને કેસોને જે ભારણ છે કોર્ટો ઉપર એ પણ હળવું બને છે। આજે જે રાષ્ટ્રીય લોક અદાલત છે એમાં પણ મોટી સંખ્યામાં કેસો મૂકવામાં આવેલા છે। ગુજરાત રાજ્યમાં કાર્યરત ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન મુજબ અને અત્રેની કોર્ટના પ્રિન્સિપાલ ડીસી જજ સાહેબ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી MJ પરાસર સાહેબના અધ્યક્ષ સ્થાને આજની આ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે। મને પૂરી અપેક્ષા છે કે પક્ષકારોના સાથ સહકારથી, વકીલોના અથાગ પ્રયત્નો અને અમારી સાથે સંકળાયેલ તમામ ઓથોરિટીના માર્ગદર્શન અને મદદથી આજે અમે મોટી સંખ્યામાં કેસોનો નિકાલ કરી શકીશું। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।